જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવશું આઈસ્ક્રીમ. આજે આઈસ્ક્રીમનો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે અને બદામનો એવી રીતે કટકા કરી લીધા છે અને કાજુના અને મિલ્ક પાવડર લીધો છે અને ખાંડ લીધી છે. આટલી જ જરૂર પડશે. આપણે બનાવવાનું ચાલુ કર્યું. ગેસ ઉપર દૂધ ગરમ થવા મૂકી દીધું છે ને આપણે ઉકાળશું. ઠંડુ દૂધ આપણે 2 ચમચા લઈ લઈશું. મિલ્ક પાવડર ઓગાળવા ગરમ દૂધમાં નહીં ઓગાળ્યું, ઠંડા દૂધમાં ઓગાળીશું. મિલ્ક પાવડર આપણે ઓગાળી નાખશું 2 ચમચી 3 ચમચી નાખીને સારી રીતે મિક્સ કરી નાખશું એટલે કે ગાંઠા ન રહે. વચ્ચે વચ્ચે આપણે દૂધ હલાવતા જઈશું. હજુ મને પાતળો થઈ ગયો એટલે હજુ મિલ્ક પાવડર આપણે નાખશું એટલે મિક્સ કરી નાખશું. આ મિક્સર નાખવાથી આપણે જલ્દી આપણું દૂધ ઘાટું થઈ જાય. ન નાખ્યું તો ખૂબ ઉકાળવું પડે. દૂધ આપણું ઘણું ઉકળી ગયું, એમાં આપણે ખાંડ નાખી દઈશું. ગળું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું. મિક્સ કરી નાખશું. દૂધ તમે જોઈ શકો છો પહેલાં કેટલું હતું ને અત્યારે કેટલું થઈ ગયું છે. ઉકાળીને થોડુંક આપણે બાળી દેવાનું. હવે એમાં આપણે ઓલું મિક્સર નાખી દઈશું મિલ્ક પાવડરનો. હવે એને લાવતા રહીશું એટલે નીચે ન બેસી જાય અને આપણે તળિયારે ચોટી ન જાય. આપણા દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે. આવી રીતનો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું. આપણું દૂધ એકદમ ઘાટું થવા આવ્યું છે. હવે એમાં આપણે બદામ નાખી દઈશું અને કાજુ નાખી દઈશું. તમે ગમે એ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો. આપણું દૂધ ઘાટું થઈ ગયું છે. એકદમ આપણું દૂધ ઘાટું થઈ ગયું છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરીને. હવે એક આપણે ડબ્બામાં મિક્સર નાખી દઈશું. તમે ગમે એ ડબ્બામાં એવી રીતે કરી શકો. પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. આખી રાત રહેવા દેવાનું એટલે મસ્ત જામી જાય. તૈયાર છે આપણું આઈસ્ક્રીમ. આખી રાત રાખ્યો તો ફ્રીજમાં. હવે એને આપણે બાટકીમાં સર્વ કરી લઈશું.